ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં સવારથી જ સતત ધોધમાર વરસાદ વરસતા જનજીવન પર તેની સીધી અસર જોવા મળી રહી છે। ભારે વરસાદને પગલે નર્મદા નદી કાંઠા નજીક આવેલા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે। અંકલેશ્વરના સફરદીન ગામમાં વરસાદી પાણી ભરાવાની માહિતી મળતા મામલતદાર સહિત અધિકારીઓની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। ટીમે સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરી સ્થાનિક રહેવાસીઓ સાથે ચર્ચા કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી તેમજ જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી। તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। જો પાણીનું સ્તર વધે અથવા પૂર જેવી સ્થિતિ સર્જાય તો અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સલામત સ્થળે સ્થળાંતર કરવા માટે પણ તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। આજરોજ હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવેલ છે કે આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે, જેથી નર્મદા નદીના કાંઠા વિસ્તારના ગામોમાં રૂબરૂ મુલાકાત લઈ ગ્રામજનો તેમજ માછીમારોને નદીમાં નહીં જવા માટે સમજૂત કરવામાં આવ્યા છે અને ગ્રામજનોને પાણી ભરાયેલા વિસ્તારમાં નહીં જવા માટે જરૂરી સૂચનો કર્યા છે। અને હાલ અમારી સાથે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હાજર છે, પોલીસની ટીમ હાજર છે। દરેક ગામમાં કાંઠા વિસ્તારમાં પોલીસની ટીમ તૈનાત કરવામાં આવેલ છે અને શેલ્ટર હોમની પણ વ્યવસ્થા છે। જરૂર જણાય હાલ પાણી ભરાવાના કોઈ પ્રશ્ન છે નથી।